જામનગર પંથકમાં કમોસમી વરસાદ પડતા ધરતીપુત્રો પરેશાન થઈ ગયા છે। તલ, મગ, બાજરી અને કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે। રાજ્ય સરકાર સર્વે કરાવી ખેડૂતોને વળતર આપે તેવી માંગ ઉઠી છે। ત્યારે જામનગર પંથકમાં પણ છેલ્લા 3 દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે। માવઠું થતા ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાની ગઈ છે। ગઈકાલે જામજોધપુર, લાલપુર અને ધ્રોલમાં 1 થી 1.5 ઇંચ કમોસમી વરસાદ પડ્યો હતો। છેલ્લા અઠવાડિયાથી આપણે જોઈએ છીએ ગુજરાતભરમાં કમોસમી વરસાદ છે। આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને જેમ કે તલ, મગને બહુ ભારે નુકસાન થયું, તેમજ ભારે પવનના કારણે કેરીના પાકને પણ નુકસાન થયું। એટલે માટે રાજ્ય સરકારે જે વિસ્તારમાં વરસાદ પડ્યો છે ત્યાં એક રાહત પેકેજ જાહેર કરવું જોઈએ અને ખેડૂતોને આર્થિક ન્યાય આપવો જોઈએ। જેમ આપણે બધાને ધ્યાનમાં છે, 1 અઠવાડિયાથી ગુજરાતભરમાં, રાજ્યભરમાં સતત કમોસમી વરસાદ પડી રહ્યો છે, ત્યારે ખેડૂતોના અનેક પાકમાં નુકસાન થયું છે, જેમ કે તલ, બાજરો અને આપણે ફળોનું રાજા કહી શકે, કેરીમાં બી બહુ નુકસાન છે। ત્યારે ખેડૂતો આખું વર્ષ સતત મહેનત કરી અને પરસેવાના ટીપા પાડીને મહેનત કરતા હોય છે, ત્યારે એનું આખા વર્ષની મહેનતનું પાણીમાં ફેરાઈ ગયું છે કમોસમી વરસાદના કારણે। ત્યારે સરકારને ખેડૂતો માટે એક રાહત પેકેજની જાહેરાત કરવી જોઈએ, જેને રાહત પેકેજ મળે, જે આર્થિક અને સહાય મળી શકે, તો એને જે બી આખી વર્ષની મહેનત હોય એમાં એને થોડોક ટેકો મળી શકે। અત્યારે હાલમાં જામનગર ગ્રામ્ય, લાલપુર, જામજોધપુર આ બધી જગ્યાએ માવઠું વરસાદ, જેને કહેવાય માવઠું, આ પડી રહ્યો છે। તો ગ્રામ્ય વિસ્તારની અંદર ખેડૂતોના પાકને નુકસાની થાય છે। જેમ કે અત્યારે બાજરી હોય, મગ હોય, તલ હોય, ઉનાળુ મગફળી હોય, તો ખેડૂત જાય તો ક્યાં જાય? ઉનાળુ મગફળી થોડા પાણી હોય અને થોડુંક વાવેતર બિચારાવે કર્યું હોય, એમાં આ માવઠું થયું અને આટલું મોંઘું બિયારણ અત્યારે